नमस्कार। सूरत से एक बड़ी खबर। किसान संघर्ष समिति ने आज जमीन अधिग्रहण में हो रहे अन्याय के खिलाफ कलेक्टर को ज्ञापन सौंपकर जोरदार विरोध जताया। किसानों का आरोप है कि सरकार और कंपनियां मिलकर उनकी कीमती जमीनें कौड़ियों के भाव हड़प रही हैं। सूरत जिला कलेक्टर कार्यालय के बाहर आज सैकड़ों किसान जुटे। किसान संघर्ष समिति के बैनर तले किसानों ने खेडूतों को न्याय दो के नारे लगाए। आरोप है कि जमीन अधिग्रहण के नाम पर किसानों की जमीनों को जबरन हड़पने का षड्यंत्र रचा जा रहा है। किसान संघर्ष समिति का आरोप है कि सूरत जिले समेत पूरे गुजरात में किसानों के साथ यही हो रहा है। कंपनियां और सरकार मिलकर मनमाने दाम पर जमीन हड़प रही हैं। खम्भे और टावर लगाकर किसानों की पूरी जमीन की अनुपयोगी बना दिया जाता है। समिति ने चेतावनी दी है कि अगर न्याय नहीं मिला तो उग्र आंदोलन होगा। किसानों की मांग है कि जमीन अधिग्रहण की नीति में बदलाव हो, बाजार भाव के मुताबिक पूरा मुआवजा दिया जाए, खंबे या टावर के लिए सिर्फ उतनी ही जमीन ली जाए जितनी जरूरी हो, पूरी 10 बीघा नहीं। किसान संघर्ष समिति ने कहा कि ये लड़ाई आर पार की होगी। समिति द्वारा आज खेडूतोની ન્યાયની માંગણી સાથે સુરત જિલ્લા કલેક્ટર પહોંચેલી અને ન્યાયની માંગણી કરી સુરત પ્લે કાર્ડ હાથમાં લઈ અને ખેડૂતોને ન્યાય આપો અને જનહિતને જાળવીને લઈને તમામ ખેડૂતના લોકો આજરોજ આવેદનપત્ર સુરત જિલ્લા કલેક્ટર કચેરી આવીને પહોંચ્યા। અન્નદાતા બચશે તો દેશ બચશે તેવા બેનરો સાથે લઈને આજરોજ વિરોધ પ્રદર્શન કર્યા છે। આપણા સાથે ખેડૂતો પણ જી કાકા કઈ રીતે આજે કલેક્ટરને આવેદનપત્ર અને સારી વાતનો વિરોધ? અત્યારે ગુજરાતની અંદર તમામ ખૂણેથી ખેડૂતો પોતાની માંગણીઓ માટે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે અને એ 15 દિવસ થઈ ગયા છે, તેમ છતાં સરકારનો એક પણ જવાબદાર વ્યક્તિ ક્યાંયથી કોઈ પણ પ્રકારની એવી બાંહેધરી નથી આપતો કે ભાઈ અમે તમારા માટે જે કરવું પડશે અનુકૂળતા કરશું। અને આજે અમારે આવવાનું કારણ એકમાત્ર અહીંયા છે કે ખેડૂતોને એટલી હદે હેરાન કર્યા છે અને કોઈ પણ પ્રકારની એ લોકોને ખાતરી આપવામાં આવતી નથી। એટલે સુરતના આગેવાનોએ નક્કી કર્યું છે કે કોઈ પણ હિસાબે આપણે આ આંદોલનને સપોર્ટ કરી અને સુરતમાંથી પણ જો કદાચ સરકાર વહેલી તકે નિર્ણય નહીં લે ખેડૂતોના ન્યાય માટે તો સુરતમાં જે કાંઈ કરવું પડશે એ બધું અમે કરવા તૈયાર છીએ। કારણ કે જમીન અમારા બાપની છે, જમીન ખેડૂતોના પોતાના બાપની છે અને એ જમીનની અંદર સરકાર પોતાના મળતિયાઓને કોઈ પણ હિસાબે જો કદાચ લાભ કરી દેવા માગતી હોય તો હવે કોઈ દિવસે ચલાવવામાં આવશે નહીં। કારણ કે 15 દિવસથી લોકો ઉપવાસ ઉપર બેઠા છે અને ખૂણે ખૂણેથી લોકો એને સપોર્ટ કરે છે, તેમ છતાં આજે એક નયા પૈસાની ચિંતા કર્યા વગર સરકાર પોતાની મસ્તીમાં જો હોય તો હવે સરકાર એની મસ્તી ભૂલ ભરેલી સમજી લે। આજે છેલ્લો નારો અમારો છે, જય કિસાન। કિસાનનો નારા સાથે 15 દિવસ હોઈ ગયા હોવા છતાં હજુ જી કાકા 15 માંગણીઓ કઈ રીતે હજુ ખેડૂતો જે રીતે અમદાવાદ સાઈડ પર લડાઈ ચલાવેલા છે, આગળની કઈ માંગણી છે? માંગણી તો એ જ છે, 15 દિવસ પહેલા હતી, મહિના પહેલા હતી ને આજે પણ એ જ છે। કારણ કે ઉકેલ તો આવ્યો નથી। ઉકેલ આવે નહીં ત્યાં સુધી તો માંગણી એ જ રહેવાની કે ખેડૂતોની જમીનો કોઈ પણ જાતના પરિપત્ર વગર કે કોઈ પણ જાતના વળતર ચૂકવ્યા વગર સીધા ખેડૂતોની જમીનમાં ઘૂસી જાય છે। એની જમીનની અંદર એને દંડા મારે છે, એની જમીનમાં એને લોહાણ કરે છે। તો આ કઈ રીતે ચલાવી લેવાનું હોય? જે રીતે ખેડૂત લોકો પોતાની હક માટે લડાઈ લડી રહ્યા છે તેને લઈને કહી રહ્યા છે। હવે અન્ય ખેડૂત પણ પછી 15 દિવસ અગાઉ અમદાવાદમાં પણ ખેડૂતો દ્વારા વિશાળ રેલી કરવામાં આવી, તે છતાં સભા પણ થઈ, ત્યાં સુધી આ સરકાર જાગતી કેમ નથી? પહેલા તો એ વાત કરું તો આ ખેડૂતોની સરકાર જે કાંઈ કહે છે એ ખાલી વાહિયાત વાતો છે। ગુજરાતમાં દરેક તાલુકા જિલ્લાઓમાં આજે આંદોલન થઈ રહ્યા છે અને મારી માલિકીની એટલે કે ખેડૂતોની અન્નદાતાની માલિકીની જમીનમાં કોઈ પણ પરમિશન વગર કલેક્ટર આદેશ કરી દે, સરકારના નીતિ નિયમો ઘડી દે, તો આવું કેવું? મારી પોતાની માલિકી છે તો મને વળતર શું? તો આ ખેડૂતોનો એક જ મોટી માંગ છે કે પહેલા તો ખેડૂતોને જે જમીનો ઉપર પોતાની માલિકીની જમીન ઉપર જે તમે વીજ લાઇનના હાઈ ટેન્શન થાંભલા નાખવામાં આવે છે એ હાલ વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ ખૂબ નુકસાનકારક છે। તો 15 જેટલી માંગણીઓના સાથે આજ રોજ સુરતના ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાછી અને ખેડૂતોને ન્યાયની માંગણી સાથે આજરોજ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓની એક જ માંગણી છે, ખેડૂતોની માંગણી જલ્દથી જલ્દ પૂરી કરે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। યુગ અભિયાન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, सूरत। फिलहाल जिला प्रशासन ने ज्ञापन ले लिया है और उचित कार्रवाई का भरोसा दिया है, लेकिन बड़ा सवाल अभी भी यही है कि विकास के नाम पर किसानों की जमीनें कौड़ियों के भाव क्यों ली जा रही हैं? क्या सरकार किसानों की आवाज सुनेगी? आंदोलन और तेज होगा? सूरत से किसान आंदोलन की हर खबर के लिए देखते रहिए युग अभियान टाइम्स। नमस्कार।